સાબરકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી. તલોદના જસ્સાજીની મુવાડી ગામેથી ₹5.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાત્રાસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સીત ગોહિલ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક મોટી સફળતા મેળવીને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. જોશી તથા સ્ટાફની ટીમ તલોદ તાલુકાના હરસોલ દહેગામ હાઈવે રોડ પર પ્રોહિબિશન વોચમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે જસ્સાજીની મુવાડી ગામે રહેતા ભરતભાઈ જેઠુભાઈ સિંહ ઝાલા તથા રાજદીપસિંહ પારસી ઝાલાએ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો છે. તો આ જથ્થો ઘર નજીક આવેલા તળાવની આજુબાજુના ખેતરોને ઓરડીમાં સંતાડ્યો છે અને ત્યાંથી થોડો થોડો દારૂ પોતાના ઘરે લાવીને વેચે છે. બાતમીના આધારે એલસીબીની ટીમે જસ્સાજીની મુવાડી ગામે બંને આરોપીના રહેણાંક ઘરે દોડા પાડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરના ભાગેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બિયરની 43 બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે તળાવની આસપાસ અને સીમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ બિયરનો કુલ જથ્થો 1854 બોટલ, કિંમત ₹5,79,613, ફ્રીઝ નગ એ કિંમત ₹10,000, કુલ મુદ્દામાલ ₹5,89,613નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.